Vande Mataram विद्यार्थी मित्रों, our today's topic is that expressing choice. We can teach about expressing choice. Expressing choice. Here expressing choice means પસંદગી છે. જ્યારે કોઈ વ્યક્તિ અમુક વસ્તુની જગ્યાએ અન્ય વસ્તુની પસંદગી કરે અથવા તો એવી જ રીતે કોઈ પણ પ્લેસ થિંગ એની ટાઈમ, તો આવી રીતે જ્યારે આપણે ચોઈસ બદલીએ છીએ ત્યારે સામાન્ય રીતે we can use the word of would rather. This is the word of language element for expressing choice. And then you can use also then, then is also used in degree of comparison. In degree of comparison, comparative form then is also used. તો અહીંયા આપણે આજે એક્સપ્રેસિંગ ચોઇસની જે ડિસ્કશન કરી રહ્યા છીએ, આ ચોઇસ દર્શાવતી વખતે માત્ર વુડ રાધરનો યુઝ, હાઉ કેન યુ યુઝ ધ વુડ રાધર, તમે વુડ રાધરનો ઉપયોગ કેવી રીતે કરી શકો એની આપણે અહીંયા વી કેન ડિસ્કશન અબાઉટ ધેટ. અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે આજે એ એક્સપ્રેસિંગ ચોઇસ, જે આપણું આજનું આ લાસ્ટ ફંક્શન છે. આ લાસ્ટ ફંક્શનની અંદર ઇટ્સ અ વેરી સિમ્પલ. તમારે આની પેટર્ન જોવાની છે, થોડાક એક્ઝામ્પલ પણ આપણે અહીંયા આનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અન્ય જે મિક્સ્ડ એક્સરસાઇઝ સ્વરૂપના જે આપણે સેન્ટેન્સ જોવાના છીએ, જે તમામ પ્રકારના આપણે અત્યાર સુધીમાં આઈ થિંક 20 to 23 ફંક્શન વી શુડ ટીચ. તો આપણે અહીંયા જે 20 થી 22 23 પ્રકારના ફંક્શનનો જે અભ્યાસ કર્યો છે એની ઉપર આધારિત મિક્સ એક્સરસાઇઝ સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરીશું. પણ તે પહેલા અહીંયા જે આ વુડ રાધર જે એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવે છે, જેના લેંગ્વેજ એલિમેન્ટની અંદર આ જે વુડ રાધર શબ્દ જે છે અને ત્યારબાદ તમારે ધ્યાન મૂકવાનું હોય. તો આ જે વુડ રાધર જે છે એ આપણને ચોઇસ દર્શાવે છે. તો સૌપ્રથમ હું તમારી સમક્ષ વુડ રાધર હાઉ યુ કેન એક્સપ્રેસ ધેટ એના વિશે હું તમને ઇન ડિટેલ થોડીક ડિસ્કશન કરી આપણે. ત્યારબાદ હું તમને એની વ્યાખ્યાનું સ્વરૂપ પણ અહીંયા સમજાવું છું. આપણે એવું કહીએ કે જ્યારે કોઈ વ્યક્તિ તેના કોઈ કાર્ય માટે તેની ઈચ્છા વ્યક્ત કરવા ઈચ્છતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શન એટલે કયું? એક્સપ્રેસિંગ ચોઇસ, જેની અંદર રહેલ વુડ રાધર શબ્દ છે. ફરી એક વખત આઈ રિપીટેડ ધેટ. જ્યારે કોઈ વ્યક્તિ તેના કોઈ કાર્ય માટે તેની ઈચ્છા વ્યક્ત કરવા ઈચ્છતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ખાસ કરીને આ ફંક્શનનો ઉપયોગ વ્યક્તિ તેનું કોઈ કાર્ય સંતોષકારક રીતે ન કરી શકે, જ્યારે કોઈ પણ વ્યક્તિ તેનું કોઈ પણ એક કાર્ય સંતોષકારક રીતે નથી કરી શકતો, નોટ સેટિસ્ફાઈડ ધેટ, ત્યારે તેની જગ્યાએ આ કામ કર્યું હોત તો સારું હતું. આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આઈ ગીવ યુ વન એક્ઝામ્પલ ટુ ઇન્ડિકેટ ધ એક્સપ્રેસિંગ ચોઇસ એન્ડ યુ કેન યુઝ ધ વુડ રાધર વર્ડ ઇન ધીસ સેન્ટેન્સ. તો આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ, સૌપ્રથમ હું તમને ગુજરાતીમાં જ જો સિમ્પલી કહી દઉં કે જ્યારે આપણે ઘરેથી બહાર નીકળીએ છીએ, આપણે આપણા ઓફિસ ઉપર અથવા તો અન્ય કોઈ જગ્યાએ જવા માંગતા હોય, વી કેન યુઝ ઓટો રિક્ષા સ્પેશિયલી. તો આપણે ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે ઓટો રિક્ષા વાળાને કહીએ કે ભાઈ સ્ટોપ, તમે હાયર કરો છો ઓટો રિક્ષા, બેસો છો, રસ્તામાં જતા જતા કોઈ પણ ઓટો રિક્ષાની અંદર કંઈક ખામી ફોલ્ટ ઊભો થાય છે, સ્ટોપ કરે છે, મથામણ કરે છે, અને તમારે જે તમારા ટાઈમે પહોંચવાનું હતું ને એમાં મોડું થઈ જાય છે, બરોબર? એટલે તમે ત્યારે સામાન્ય રીતે એવું વિચારો છો કે આ ઓટો રિક્ષામાં ભાડે જવા કરતાં તો હું ચાલીને ગયો હોત તો સારું હતું. કેવું રહેશે? જોયું તમે અહીંયા? તો આવી રીતે જિંદગીની અંદર ઇન ડે ટુ ડે અવર લાઈફ આવી ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય ત્યારે આપણે એકની જગ્યાએ સેકન્ડ ચોઇસ સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. ખાસ સમજો, આ વુડ રાધરને યુ કેન
understand very easily in this example. મેં તમને અહીંયા જે ઓટો રિક્ષાનું એક્ઝામ્પલ આપ્યું, once more I repeated that, કે આપણે જ્યારે ઘરેથી નીકળીએ છીએ, ઓટો રિક્ષા હાયર કરી અને એમાં બેસીએ છીએ, રસ્તામાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ફોલ્ટ ક્રિએટ થાય છે, જેને કારણે વી આર લેટ, આપણે મોડા પડીએ છીએ, ત્યારે આપણે મનમાં એવું વિચારશું કે આના કરતાં તો હું ચાલીને જતો રહ્યો હોત તો સારું હતું, આના કરતાં તો હું ચાલીને જતો રહ્યો હોત તો સારું હતું. This example is completely suit and indicate for the expressing choice. અને આવું સેન્ટેન્સ તમે જ્યારે ઇન ઇંગ્લિશ તમે ઇન્ડિકેટ કરો છો ત્યારે વુડ રાધરનો ઉપયોગ થાય. ક્લિયર? તો આ એક્ઝામ્પલ જે છે એ મોસ્ટ સ્યુટેબલ ટુ ઇન્ડિકેટ વુડ રાધર એક્સપ્રેસિંગ ચોઇસ. તો આવી વાત આપણે કરવાની છે. એટલે જ્યારે વ્યક્તિ કોઈ પણ એક કાર્ય હોય, વસ્તુ હોય કે સ્થળ હોય, વોટ એવર ઇટ ઇઝ, આ પરિસ્થિતિની અંદર જ્યારે એકની જગ્યાએ બીજી ચોઈસ દર્શાવે છે ને, ત્યારે તેને આપણે એક્સપ્રેસિંગ ચોઈસ એવું કહી શકીએ છીએ. તો આપણે અહીંયા જે હમણાં ઓટો રિક્ષાનું જે એક્ઝામ્પલ જોયું, એને આપણે જે ઇંગ્લિશની અંદર ઇન્ડિકેટ કરવું હોય તો આપણે એવી રીતે કહી શકીએ, I would rather walk to hire auto. શું કહેવા માંગે છે કે હું અહીંયા જો rather than, ખરેખર I would rather walk, સોરી અહીંયા than મૂકા છે, than to hire auto. અહીંયા આપણે આખી પરિસ્થિતિમાં તે એવું કહેવા માંગે છે કે I would rather walk than hire auto, કે મેં રિક્ષા ભાડે કરી એના કરતાં તો હું ચાલીને જતો રહ્યો હોત તો સારું હતું. જો એટલે કે આપણે જે રિક્ષા ભાડે કરી એની જગ્યાએ આપણી જે વોકિંગની જે ચોઈસ હતી એ ચોઈસ હોત તો સારું હતું. એટલે આવી રીતે જો સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો કે વુડ રાધરનો ઉપયોગ આપવામાં આવેલો છે. તો વુડ રાધરનું આના ઉપરથી આપણે એક તારણ પ્રમાણે એની એક સિમ્પલ પેટર્ન તારવીએ છીએ, જેને આપણે સેન્ટેન્સ પેટર્ન કહીએ છીએ. આ સેન્ટેન્સ પેટર્નની અંદર સબ્જેક્ટ, બરોબર, એટલે કે વાક્યની શરૂઆતમાં જે આપણે સબ્જેક્ટ મૂકેલો છે, એ જે સબ્જેક્ટ મૂકીએ છીએ ત્યારબાદ પ્લસ વુડ રાધર, બરોબર, વુડ રાધર શબ્દ તમે મૂકો છો ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. ઓકે, તો આવી રીતે આ જે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું ત્યાર પછી જે તમે શબ્દ અથવા તો જે આ રીતે ધ્યાન મૂકી અને વાક્યને કમ્પ્લીટ કરો છો. અહીંયા આપણે સ્પેશિયલી ડિસ્કશન અબાઉટ વુડ રાધર અધર જે સેન્ટેન્સ આપવામાં આવેલું છે, આ સેન્ટેન્સને પણ તમારે ગ્રામેટિકલી રીતે કરેક્ટ યુઝ કરવું અને કમ્પ્લીટ કરવું, ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો તમારે અહીંયા સેન્ટેન્સની અંદર આ જે આગળ બીજું જે સેન્ટેન્સ છે એ તો આપણે ઓલરેડી ટેન્સની અલગ અલગ એક્ટિવિટીઓ જોઈ, સેન્ટેન્સ પેટર્ન જોઈ, હકાર નકાર પ્રશ્નાર્થ, એ તમામ પ્રકારની વાક્ય રચનાઓની અંદર સારામાં સારી રીતે શીખી ગયા છીએ. બસ, ધેટ્સ ઓલ. એક્સપ્રેસિંગ ચોઇસ, આ વુડ રાધર વાક્યની અંદર કેવી રીતે મૂકવું, જે તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો હવે આપણે આગળ વાક્યને જોઈએ છીએ બીજા એવા એક્ઝામ્પલ સ્વરૂપના. I am tired. I would rather rest than walk here and there. અહીં આટા મારવાથી તો વધારે અહીંયા ને ત્યાં, એટલે કે અલગ અલગ જગ્યાએ આટા મારવા કરતા તો આરામ કરવો વધારે સારું રહે છે. જલ્દી આપણે કન્ડિશન આપી છે, ટાયર હું થાકી ગયો છું. તો હવે થાકી ગયા હોય ત્યારે સામાન્ય રીતે બે ચોઈસમાંથી આપણે કઈ ચોઈસ પસંદ કરીએ આરામ કરવાની? જો બે ચોઈસ થઈ, એક તો રેસ્ટ અને બીજી વાત થઈ વોક. બે ક્રિયા આપેલી છે. તો અહીંયા આપણે આમથી તેમ ચાલ્યા કરું તેના કરતાં તો વધુ સારું રહેશે કે હું આરામ કરું, બરોબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારના આ સેન્ટેન્સની અંદર
વુડ રાધર તમારે દર્શાવવાનું હોય છે. જે તમે આ રીતે વાક્યમાં વુડ રાધર ઇન્ડિકેટ કરો છો, જે ઓલરેડી એક્સપ્રેસિંગ ચોઇસ ઇન ધીસ સેન્ટેન્સ. રવિના વુડ રાધર જોઈન આર્મી, એટલે કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ કરતા કે રવિના આર્મીમાં જોડાયેલું હોત તો સારું હતું એમ. વિમલ would rather speak English than writing. લખવા કરતા વિમલ ઇંગ્લિશ બોલ્યો હોત તો વધુ સારું હતું એમ. તો આવા જે અલગ અલગ પ્રકારના જે અહીંયા આપણને સેન્ટેન્સ આપવામાં આવેલા છે, જે આપણા સેન્ટેન્સની અંદર એક્સપ્રેસિંગ ચોઇસનું સૂચન કરે છે. જો આપણે નેક્સ્ટ જોઈએ તો કુલદીપ ઇઝ સિક. હી વુડ શું કહેવા માંગે છે? પહેલી કન્ડિશન તમે જુઓ કે કુલદીપ ઇઝ સિક. કુલદીપ છે એ બીમાર છે, તો હવે આપણે એના માટે બે સામેની ચોઇસમાંથી શું કહીશું કે હી વુડ રાધર કન્સલ્ટ અ ડોક્ટર then lie in the bed. પથારીમાં પડ્યા રહેવું એના કરતા તો જો કુલદીપ બીમાર છે તો પથારીમાં પડ્યા રહેવું તેનાથી વધારે તો એને ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બરોબર? સોરી, કન્સલ્ટ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે સેન્ટેન્સ તમે જે તૈયાર કરો છો એ આપણે વુડ રાધર દ્વારા એ સેન્ટેન્સની અંદર ચોઇસ દર્શાવવામાં આવેલી છે, પસંદગી. ચોઇસનો મીનિંગ અહીંયા શું થશે? ચોઇસ મીન્સ પસંદગી. તો આપણી સામે પસંદગીની વાત આવે એટલે ઇટ્સ અ ક્લિયર ધેટ નોટ ઓનલી વન થિંગ, ટુ થિંગ્સ આર અવેલેબલ વેન યુ કેન ચોઇસ. સૌ પ્રથમ તો પસંદગી માટે કોઈ એક હોય તો પસંદગીનો પ્રશ્ન જ નથી આવતો, પણ જ્યારે એકથી વધારે હોય, સામાન્ય રીતે બે અથવા તો બેથી વધારે હોય, પણ અહીંયા જે વુડ રાધર જે છે એ તમારે બેમાંથી પસંદગી કરવાની હોય સામાન્ય રીતે, ત્યારની વાત છે. આપણે અહીંયા જે સેન્ટેન્સની અંદર પણ એ જોયું. તો આવી રીતે વુડ રાધર જે છે એ બે કે બેથી વધારેની પસંદગી હોય ત્યારે એ રીતે દર્શાવવામાં આવે છે. તો દરેક સ્ટુડન્ટ્સ આ રીતે વ્યવસ્થિત એક્સપ્રેસિંગ ચોઇસની અંદર રહેલું વુડ રાધરનો ટોપિક લખી લે છે. ત્યારબાદ આ જ રીતના જાતે પ્રેક્ટિસના બીજા 5-7 સેન્ટેન્સ પણ લખશે. બરોબર? તો હું તમને બીજા એક્સરસાઇઝ માટે 5 સેન્ટેન્સ આપું છું, જેને પણ તમારે કમ્પ્લીટ કરવાના છે. નેક્સ્ટ યુ શુડ ઓલ્સો રાઇટ એક્સ્ટ્રા 10 સેન્ટેન્સ ટુ ક્લેરિફાઈ ધ એક્સપ્રેસિંગ ચોઇસ. ઓકે, તો લખો. તો અહીંયા જે આપણે આપવામાં આવેલા આ 10 સેન્ટેન્સ, 5ની જગ્યાએ તમે આ 10 સેન્ટેન્સ તમારી જાતે એને સોલ્વ કરી લેશો, જેથી કરી અને વુડ રાધર અને ધેન એટલે કે એક્સપ્રેસિંગ ચોઇસ શું છે તેનો ખ્યાલ આવી જશે. તો અહીંયા અધૂરા વાક્ય આપેલા છે, માનો કે કપલ વુડ રાધર, તો ત્યાંથી તમારે સીધું ક્રિયાપદનું મૂળ મૂકી અને આગળ ક્રિયા શરૂ કરવાની થશે. અહીંયા સ્ટાર્ટિંગમાં અધૂરું આપેલું છે તો તમારે વુડ રાધર વાળું લખવાનું થાય. તો આવી રીતે બધા પહેલા સૌથી દરેક સેન્ટેન્સને તમારે સમજવાના છે. આપેલ છે એમાં બધા સમજાય જ છે કે પંકજ ઇઝ લેઝી, પંકજ આળસુ છે, તો હવે તમારે ચોઈસ આના કરતા તો એને આમ કરવું જોઈએ એવું દર્શાવવાનું છે. સુમનભાઈ વોઝ ઇન હરી, ઉતાવળમાં છે. એવી જ રીતે તીર્થા ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ, પુઅર ઇન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ નબળું હોવું. અને ધેન મનન હેઝ અ સ્ટોટ બોડી, સ્ટોટ બોડી એટલે કે મજબૂત શરીર છે. તો આપણે આગળ એના માટે ક્યુ વર્ક શૂટ થાય એવી ચોઈસ કોઈ પણ દર્શાવી શકીએ. આઈ એમ લેટ, હું મોડો છું. રીતુ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, ખૂબ જ
તેજસ્વી છે, ઇન્ટેલિજન્ટ. ધેન શિવાની ફેલ્ડ ઇન 12th સાયન્સ, બરોબર. અમી વુડ રાધર મીટ મી. તો આવી રીતે આ વાક્યો તમારે વુડ રાધરના ઉપયોગથી કમ્પ્લીટ કરી દેવાના છે, બરોબર. તો હવે આના પછી આપણે તમામ પ્રકારના જે ફંક્શનનો અભ્યાસ કર્યો છે એ ટોટલી ફંક્શન ઉપર આધારિત હું તમને અહીંયા પહેલા 10 સેન્ટેન્સ આપું છું અને આઈ કેન ઓલ્સો સોલ્વ ઇટ. ધેન યુ કેન ઓલ્સો સોલ્વ ઇટ ઇન યોર ઓવન. તમારે પણ તમારી જાતે આવા સેન્ટેન્સનો પ્રેક્ટિસ, અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ, you can use your grammar book and then you can practice. When you write sentence, then you can solve the sentence in your answer. બરોબર. ઓલરેડી આન્સર કી પણ તમને તમારી ગ્રામર બુકમાં આપેલી હશે, પણ વાક્યને લખતા પહેલા તમારે આન્સર કી જોઈ લેવાની નથી, બરોબર. તો તમારી ગ્રામર બુકમાંથી ફર્સ્ટ ઓફ ઓલ તમારે તો પહેલા જાતે પ્રેક્ટિસ કરવાની, ત્યારબાદ તમારું સેન્ટેન્સ કેટલું સાચું છે એ એમાં સોલ્વ કરવાનું, અને જો ન સમજાય તો યુ કેન આસ્ક મી. ઓકે. જે ફંક્શનના ટોપિક શીખી ગયા છે એ ટોપિક ઉપર આધારિત અહીંયા તમને એવી ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવેલી છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન બ્રેકેટ. તો તમને દરેક ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ ઓફ ધ એન્ડિંગ પાર્ટ ગિવન અ નેમ ઓફ ફંક્શન, અને તમને જે પણ કંઈ ફંક્શનના નામ આપેલા છે એ તમામે તમામ પ્રકારના ફંક્શનના નામ આપણે શીખી ગયા છીએ. તો અહીંયા આપણે ફંક્શન બેઝડ 2 ટાઈપ એક્ટિવિટીઝ ઇન સેમ ટાઈમ. ફર્સ્ટ આઇડેન્ટિફિકેશન એન્ડ સેકન્ડ કમ્પ્લીશન. એટલે સીધું જ આઇડેન્ટિફિકેશનનો તમને ખ્યાલ છે કે નહીં એ ચોક્કસ ખબર પડી જાય. માનો કે રિઝલ્ટ એવું કીધું તો રિઝલ્ટની અંદર લેંગ્વેજ એલિમેન્ટ ક્યાં આવે એ લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવી શકો. એટલે એનો મિનિંગ એવો થયો કે તમને આઇડેન્ટિફિકેશન આવડે છે અને તમે જે સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું છે તો એના ઉપરથી આધારિત આપણે એવું પણ કહી શકાય કે તમને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ પણ કમ્પ્લીટ આવડે છે. પણ એના માટે તમામ પ્રકારના ફંક્શન 1 by 1 આપણે આગળ વિડિયો લેક્ચરની અંદર શીખી ગયા છીએ. આ તમામે તમામ પ્રકારના જે ફંક્શનના અભ્યાસ બાદ તમે સારી રીતે આ કામ કરી શકશો, બરોબર. તો હવે આપણે સોલ્વ કરીએ છીએ. હવે અહીંયા કોઈ પર્ટિક્યુલર ચોઇસ એવું ફંક્શન નથી. ચોઇસનું તો આમાં એક્ઝામ્પલ અત્યારે સમાવિષ્ટ નથી થયું, કારણ કે આપણે તો ટોટલી 20 થી 25 પ્રકારના ફંક્શનનો અભ્યાસ કર્યો છે અને આવે છે આપણા સિલેબસની અંદર. તો આપણે તો અત્યારે અહીંયા અલગ અલગ 8 થી 9 જ ફંક્શન લીધેલા છે, પણ કેવી રીતે વર્ક કરવું એના માટેની આપણે જો વાત કરીએ તો માય સ્કૂટર ઇઝ સો ઓલ્ડ. હવે તમે જાણો છો કે ઓલ્ડ જે છે એ વિશેષણ છે. વિશેષણ પહેલા જો સો આવે અથવા તો વિશેષણ પહેલા T-O-O-2 આવે, ઇટ્સ મીન્સ ધેટ કે એ તમને ફોર્સ એટલે કે ભારપૂર્વક કહેવા માટેનું સૂચન થયેલું છે, બરોબર. વિશેષણ પહેલા T-O-O-2 હોય કે વિશેષણ પહેલા S-O-SO હોય, ધીસ ટાઈપ, તો એનો મિનિંગ એવો થયો કે ફોર્સ કે ભારપૂર્વક, દબાણપૂર્વક તમને અહીંયા કહેવામાં આવેલું છે. તો સૌપ્રથમ તો એડવર્બ ક્લોઝ ઓફ રીઝન એવું જે આપણે શીખી ગયા, શોઈંગ રીઝન, જેની અંદર સો વિશેષણ ધેટ, T-O-O-2 વિશેષણ TO2 અને ઇનફ ટુ નો અભ્યાસ કરી લીધો. પણ અહીંયા આપણે આ ત્રણેય પ્રકારના જે લેંગ્વેજ એલિમેન્ટ જે રીઝનની અંદર આવે એમાંથી અહીંયા સો ધેટ જ આપેલું છે. એટલે સો, ત્યારબાદ વિશેષણ, સેન્ટેન્સ પેટર્ન પણ તમને ક્લિયર કરાવડાવેલી છે. ત્યાર પછી સીધું જ નેક્સ્ટ તમારે પ્રોનાઉન લેવાનું છે બેઝડ ઓન અબોવ સેન્ટેન્સ, બરોબર. આગળ જે તમને સ્ટાર્ટ આપેલ છે એ વાક્ય ઉપરથી તમે યોગ્ય એને સર્વનામ લેવાનો પ્રયત્ન કરો એટલે પેસિવ સ્ટ્રક્ચર તૈયાર થશે કે માય સ્કૂટર ઇઝ સો ઓલ્ડ. મારું સ્કૂટર છે એ એટલું બધું જૂનું છે. યોગ્ય સર્વનામ લીધું સ્કૂટર માટે ઇટ, કેન અથવા તો કુડમાંથી ઇઝ આપેલું છે એટલે કેન લીધું, શક્યતા દર્શાવે ધેટ ઇટ કેન નોટ બી રિપેર્ડ, કે તે રિપેર થઈ શકે એમ નથી. મારું સ્કૂટર
સો ઓલ્ડ, એટલું બધું જૂનું છે કે તે રિપેર થઈ શકે તેમ નથી. તો હવે એવી જ રીતે સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે, if you come here, condition એટલે કે expressing condition, two type of condition in present and condition in past. અહીંયા જે આપવામાં આવેલ આ વાક્ય ઉપરથી આપણે અહીંયા સ્પષ્ટ કહી શકીએ છીએ કે એક્સપ્રેસિંગ કન્ડિશન છે એટલે કે વર્તમાનની શરત છે, અને ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં તેનું પરિણામ હોય. જો કન્ડિશન ઇન પાસ્ટ હોય તો એ ભૂતકાળની શરત છે, જેમ આપણે આગળ કન્ડિશનની અંદર શીખી ગયા છીએ, જેની અંદર લેંગ્વેજ એલિમેન્ટ if, unless અને ત્યારબાદ if હેડ વાળી વાક્ય રચના પણ શીખી ગયા છીએ, બરોબર. તો અહીંયા કન્ડિશન આપેલી છે અને આપણને સેન્ટેન્સ એવું આપ્યું છે કે if you come here, તો હવે એનું જે પરિણામ છે એ ભવિષ્યનું છે, એટલે આપણે જે સેન્ટેન્સ લખવાનું છે એ ફ્યુચરમાં હશે. if you come here, she will invite you. તમારે મેં તમને આની પહેલા પણ વાત કરી દીધેલી છે કે આ જ સેન્ટેન્સ સાચું છે એવું નહીં, તમે તમારી જાતે પણ અન્ય કંઈ પણ સેન્ટેન્સ લખી શકો. માત્ર સૌથી બે જ થિંગ ધ્યાનમાં રાખવાની છે કે એક તો જે તમને ફંક્શન કીધું છે એને રિલેટેડ લેંગ્વેજ એલિમેન્ટ આવવું જોઈએ અને વાક્ય કમ્પ્લીટ થવું જોઈએ, જેની અંદરથી ગ્રામેટિકલી પણ કમ્પ્લીટ હોવું જોઈએ અને એનો જે અર્થ છે એ પણ સાચો હોવો જોઈએ. માત્ર ગ્રામેટિકલી કમ્પ્લીટ છે એટલું જ પૂરતું નથી, પણ એનો મીનિંગ પણ થવો જોઈએ. એટલે સેન્ટેન્સ જે પ્રિપેર થાય એ મીનિંગફુલ સેન્ટેન્સ હોવું જોઈએ, રાઈટ. નેક્સ્ટ છે રીતુ ટેલિફોન મી. પર્પઝ આપેલો છે, તો આપણે અહીંયા પર્પઝની અંદર એના અલગ અલગ પ્રકારના જે લેંગ્વેજ એલિમેન્ટ છે એની અંદર આપણે શીખી ગયા છીએ. પહેલા તો આપણે જે અહીંયા આપવામાં આવેલ છે પર્પઝ ઉપર ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ વગેરે શબ્દો આપણે શીખી ગયા છીએ. તો અહીંયા આપણે ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, પર્પઝનો મીનિંગ શું થાય? હેતુ દર્શક સેન્ટેન્સ બનાવવાનું છે. અહીંયા રીતુ ટેલિફોન મી ઇન order to know the news. સમાચાર જાણવાના હેતુથી રીતુએ મને કોલ કર્યો. તો આવી રીતે અહીંયા જે આપણે ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. સો ધેટ શબ્દ પણ મૂકી શકાય, પણ આપણે અહીંયા જે આપણે ઇન ઓર્ડર ટુ શબ્દનો ઉપયોગ કર્યો છે. પણ પર્પઝની અંદર એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, આ પર્પઝની અંદર ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ આ બધા જ શબ્દો આવે છે. એમાંથી આપણે અહીંયા એક રીતે કમ્પ્લીટ કરેલું છે. નેક્સ્ટ છે સ્કેર્સલી હેડ હી સીન ધ ટાઈગર ઇન ધ કેજ. જેવો એને ટાઈગરને પાંજરામાં જોયો તો એના પછી સીધું જ આપણે અહીંયા સ્કેર્સલી આપેલું છે એટલે વેન આવશે. અહીં નીચે લખું છું he began to tremble. જેવો એને વાઘને પિંજરામાં જોયો કે તરત તે ધ્રુજવા લાગ્યો એટલે વેન. જો હવે હું તમને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એવું શીખી ગયા, જેમાં કેટલાય શબ્દો શીખી ગયા. આઈ રિપીટેડ ધેટ, એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી જે ઓલરેડી અહીંયા છે, બરોબર. એઝ સુન એઝ, હાર્ડલી, સ્કેર્સલી, આફ્ટર, બિફોર, ટીલ, અનટીલ, સિન્સ, ફોર, વેન, વાઇલ. ધેટ્સ આ બધા જ શબ્દો જે છે એને આપણે ઇન્ડિકેટિંગ ટાઈમ અથવા તો શોવિંગ ટાઈમ કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એવું કહી શકીએ. એમાંથી અહીંયા આપણને ચોક્કસ સ્કેર્સલી શબ્દ આપ્યો હતો, તો એ સ્કેર્સલી શબ્દની મેં તમને આખું એનું સેન્ટેન્સ પેટર્નનું સ્ટ્રક્ચર લખાવડાવેલું છે અને એ મુજબ તમે એમાં એક્ઝામ્પલ પણ આપેલા છે, જે આપણે ઓલરેડી આગળ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એ ટોપિકની અંદર શીખી ગયા છે. ફરી એક વખત અહીંયા રિપોર્ટિંગ સેન્ટેન્સ આપેલું છે કે સી ઇન્ફોર્મ મી. સી ઇન્ફોર્મ મી, તો આપણે અહીંયા આધ્યાત્મિક. સી ઇન્ફોર્મ મી ધેટ ધ ટ્રેન would be late. બરોબર. આ કેવું વાક્ય છે?
વિધાન વાક્યનું. તો રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કેવા વાક્યો આપણે લખીએ છીએ એ આખો ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે ટોપિક ભણી ગયા છીએ અને ત્યારે તમને રિપોર્ટિંગ ઇવેન્ટ શીખવાડેલી છે અને અલગથી રિપોર્ટિંગ ઇવેન્ટ કેવી રીતે દર્શાવવી એ પણ શીખવેલું છે. તો આપણે અહીંયા ત્યાં સેન્ટેન્સ લખ્યું છે એ ધેટ દ્વારા વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સેન્ટેન્સ લખેલું છે અને ઇટ્સ કોલ્ડ રિપોર્ટિંગ ઇવેન્ટ. તો અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે અમદાવાદ ઇઝ વન ઓફ ધ. આટલા ઉપરથી ખબર પડી ગઈ કે કમ્પેરિંગ પ્લેસ. કમ્પેરિંગ એટલે શબ્દ આવે એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે. થ્રી ટાઈપ ઓફ ડિગ્રી: પોઝિટિવ ડિગ્રી, comparative degree and superlative degree. But here this sentence is a superlative degree. Why? One of અને the શબ્દ આપેલો છે એટલે and then we can use adjective form. હવે આપણે અહીંયા વિશેષણ ફોર્મ મૂકવાનું છે. અલગ અલગ પ્રકારના વિશેષણ ફોર્મ લઈ અને વાક્ય કમ્પ્લીટ કરી શકાય. અહીંયા હું મારી રીતે કમ્પ્લીટ કરું છું અર્થસભર અને સુપરલેટિવ ડિગ્રીની પેટર્ન મુજબ. બરોબર? તો Ahmedabad is one of the most polluted cities. બરોબર? ઘણા બધા શહેરોમાં અમદાવાદ જે છે એ મોસ્ટ પોલ્યુટેડ. તો આ ધ મોસ્ટ પોલ્યુટેડ એ સુપરલેટિવ ફોર્મ આપેલું છે વિશેષણ. કારણ કે જાણો છો પોલ્યુટેડ, મોર પોલ્યુટેડ અને મોસ્ટ પોલ્યુટેડ. પોઝિટિવ હોય તો ખાલી પોલ્યુટેડ થાય. તો આવી રીતે આ આપણે અહીંયા સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ છે. તો નેક્સ્ટ છે સન્ડે ઇઝ ધ ડે એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. આગળ આપણે શીખી ગયા. તો અહીંયા તમે કોઈ પણ ઘણા બધા શબ્દોનું જે હમણાં આપણે અહીંયા આલેખન કરેલું હતું એ પ્રમાણે તમે એ વાક્ય પૂર્ણ કરી શકશો. વેન, બાય આપણે અહીંયા વેન થી જોઈએ છીએ. સન્ડે ઇઝ ધ ડે. સન્ડે કેવો દિવસ છે કે વેન આઈ ગેટ when I get up early. જો અહીંયા મેં V1 વર્તમાન એટલે લખેલું છે કારણ કે આગળનું વાક્ય છે. મેં તમને કીધું ને કે તમારે થીમ બરોબર પકડવાની છે. અહીંયા પછી વર્તમાન છે તો અહીંયા ભૂતકાળ લખવું તો ઈ ન ચાલે. રિયલમાં when જે શબ્દ છે એ સામાન્ય રીતે પરફેક્ટ પાસ્ટની અંદર એનો ઉપયોગ થતો હોય છે. બરોબર? આવી રીતે હવે નેક્સ્ટ નિશા પરફોર્મ ધ પ્રેક્ટિસ. મેનર ઓફ એન એક્શન આપેલ છે. ક્રિયા કરવાની રીતભાત. તો આપણે શબ્દ કયો આવશે? એઝ અથવા તો લાઈક. તો આપણે એઝ થી વાક્ય કમ્પ્લીટ કરીએ છીએ. એઝ સી વોઝ સજેસ્ટ. જેવી રીતે તેને સૂચનાઓ મળી તેવી રીતે નિશાએ પરફોર્મ કર્યું. બરોબર? આ મેનર ઓફ એન એક્શન છે. બરોબર? ક્રિયા કરવાની રીતભાતનું સૂચન કરતું આ સેન્ટેન્સ આપેલું છે જેને ક્લોઝની લેંગ્વેજમાં આપણે કેવું હોય તેવું કહી શકાય કે એડવર્બ ક્લોઝ ઓફ મેનર. બરોબર? નેક્સ્ટ સેન્ટેન્સ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. we can complete just we can complete this topic connecting information અથવા તો synthesize expression. તો તમે અહીંયા જોઈ શકો છો ઓલરેડી તમને સૌમ્યા એન્ડ તરુણ, બરોબર, એ શબ્દ ઓલરેડી આપેલો જ છે. તો સૌમ્યા એન્ડ તરુણ આપણે અહીંયા જો હજી શબ્દનો વ્યવસ્થિત ઉપયોગ કરો તો ખરેખર અહીંયા એવું હોય બોથ. આ એટલું સાચું છે પણ બોથ શબ્દથી પણ ઉપયોગ કરી શકે. બરોબર? તો બોથ સૌમ્યા એન્ડ તરુણ આર ક્લાસિકલ સિંગર. બરોબર? સૌમ્યા અને તરુણ બંને સારા ક્લાસિકલ સિંગર છે. બરોબર? તો આ ક્લાસિકલ અને વધારે એડ કરવું હોય તો એવી રીતે એડ કરી શકાય ગુડ. પણ આ એટલું છે પણ ઓલરેડી કમ્પ્લીટેડ છે. લાસ્ટ સેન્ટેન્સ છે યુઝ ધ શબ્દ આપ્યો છે હેબિચ્યુઅલ એક્શન. બરોબર? અહીંયા સ્પષ્ટ કીધું છે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે યુઝ ધ ટુ. થી ટેવાયેલું હોવું. બરોબર? તો યુઝ ધ ટુ શબ્દનો ઉપયોગ છે. તો હી યુઝ ધ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ ચાઇલ્ડહુડ. બાળપણમાં ફૂટબોલ રમવાથી ટેવાયેલો હતો.
યુઝ ટુ હોય તો શું થાય? આઈ યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન ફૂટબોલ. તો એનો મીનિંગ એવો થયો કે હું અત્યારે ફૂટબોલ રમવાથી ટેવાયેલો છું. જ્યારે અહીં હેબિચ્યુઅલ એક્શન પાસ્ટ છે, એટલે કે ભૂતકાળમાં અમુક પ્રકારની, પાસ્ટમાં અમુક પ્રકારની ક્રિયા કરવાની મને હેબિટ હતી. તો આવી જે ટેવ હતી એ ટેવ દર્શાવવા માટે, જે અત્યારે નથી, જે લાસ્ટ સેન્ટેન્સ જે છે એ આપણને આ રીતની પરિસ્થિતિ દર્શાવે છે. તો અહીંયા આ સાથે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ટોટલી વર્ક અહીંયા ફિનિશ કરીએ છીએ. હવે માત્ર આપણે રિસ્પોન્સ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શનની એક પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે એક વિડિયો લેક્ચરની અંદર ફંક્શનનો ઉપયોગ કરી અને હાઉ વી કેન રિસ્પોન્સ, તો કેવી રીતે એનો પ્રત્યુત્તર આપી શકીએ એ શીખવાનું માત્ર બાકી છે. તો હવે આપણે અહીંયા આ સાથે ફંક્શનના તમામ ટોપિકનું કામ પૂરું થયું, આઈડેન્ટિફિકેશનનું કામ પણ કમ્પ્લીટ થયું અને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું કામ પણ પૂરું થયું. હવે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર, એટલે કે હવે નેક્સ્ટ આના પછી એક જ વિડિયો લેક્ચરની અંદર આપણે રિસ્પોન્સ ધ સેન્ટેન્સ, એટલે કે ફંક્શનનો ઉપયોગ કરી અને સેન્ટેન્સનો પ્રત્યુત્તર કેવી રીતે આપવો, રિસ્પોન્સ કેવી રીતે આપવો એ શીખવાનું છે. બધું જ જે હું એ વર્ક કરું છું તમામ તમારે વ્યવસ્થિત તમારી ગ્રામર બુકની અંદર જે નોટ બનાવી છે એની અંદર બધું નોટ ડાઉન કરવાનું છે. જ્યારે તમે અહીંયા આવશો ત્યારે એ તમામ બુક્સ જે છે એ ચેક કરવામાં આવશે. તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.